માયા ને મમતા તણા જેને હૃદય લાગ્યા ન રોગ, એ સંત સમરવા જોગ, દિવસ ઉગતા દાદવા. કવિદાદ ગુજરાતી સાહિત્યનું એક લોક જીભે ગુંજતું એવું નામ. ગુજરાતી લોક સાહિત્યનો, લોક કવિતાનો લીલો ટહકો એટલે કવિદાદ. દાદુદાન પ્રતાપદાન ગઢવી, દાદબા, દાદ બાપુ, આ નામથી આપણે જીભે સતત રમતા એવા કવિની વિદાય. જરૂર આપણે એમની સ્મૃતિઓ તાજી કરાવી આપે, એમની ચિરંજીવી રચનાઓ પાસે લઈ જાય. કેટલી એમની રચનાઓ લોક જીભે રમતી થઈ છે. કેટલા ગાયકો અને લોક ગાયકોએ એમની રચનાઓને એમનો સ્વર આપીને ચિરંજીવ બનાવી છે. આ કવિ, આવો એમને શ્રદ્ધાંજલિ એમના શબ્દોથી આપે. કાળજાનો કટકો એમ કહેવાય કે એક જ રચના કવિએ લખી હોત તો આજે પણ એ ગુજરાતી સાહિત્યમાં આટલું જ માનવંતું સ્થાન ભોગવતા હોત. દરેક બાપના હૃદયમાંથી નીકળતો આ એક ઉદ્ગાર છે. એ બાપના હૃદયના ભાવને જાણી કળી જઈને આ કવિએ જે શબ્દમાં વહેતો મૂક્યો અને એ ચિરંજીવ બન્યો. એ રચના સર્જાઈ ત્યારે કવિ દાદ બાપુની રચના હતી, પણ એ ગવાય અને લોક હૈયે જીવતી બની, જીવતી થઈ ત્યારથી એ પ્રત્યેક દીકરીના બાપની રચના બની. એટલે એમ કહી શકાય કે દીકરીના બાપના હૃદયનો ઉદ્ગાર એટલે કવિ દાદ. કેટલી ચિરંજીવ રચના. ટેરવા એમનો કાવ્ય સંગ્રહ એમાંથી પસાર થાવ ત્યારે તમને આ રચના ઉપરાંત એવી કેટલી સાહિત્યિક વિતવાળી કવિતાઓ, ગીતો મળી આવે કે આપણા મુખમાંથી વાહ અને આ એવો ઉદ્ગાર સરી આવે. 1972માં ટેરવાની પ્રથમ આવૃત્તિ થયેલી ને 1100 પ્રત. કિંમત તો ત્યારે એમની માત્ર 3 રૂપિયા. ખ્યાલ હશે તમને કે દાદ બાપુએ આ રચનાની પ્રસ્તાવનામાં બહુ ટૂંકમાં આલોક શીર્ષકથી લખેલું કે ચિત્તની આ વાણીનો, ચિત્તની આ વાતોની સરવણી હૈયાના પહાડ તોડીને નીકળે છે અને આ સરવણીએ પરાધીન નોધારા પાણીને જેમ વાળ્યા એમ વળી ગયા છે. એનો કોઈ નિશ્ચિત માર્ગ નથી. એટલે તમે શિષ્ટ સાહિત્યમાં જે રીતે આપણે સ્વરૂપને જોઈએ છે, ગીતને, ગઝલને, સોનેટ, કવિએ હૃદયની વાણીને યથેચ્છ વહેવા દીધી છે. પણ આપણને મળે છે ગીત, લોકગીતની બાજુમાં પલઠી વાળીને બેસી શકે એવું લોક હૈયામાં કાયમ ધબકતું એવું ગીત, ચિરંજીવ બની શકે એવા લોકવાણીના પડઘા એમના ગીતોમાં ઝીલાયા છે. કેટલા લોક દૃશ્યો પ્રત્યક્ષ થાય છે કવિની આ રચનાઓમાંથી પસાર થતા. કાલી ગેલી વાતો એમ કહીને કવિ દાદ બાપુએ પોતાની આ રચનાઓને ઓળખાવી છે. લોક સાહિત્ય પરિવાર દ્વારા આ પ્રકાશિત થયેલ. રતુભાઈ અદાણી એ સમયે પ્રમુખ અને એમને પણ એવા 2 મીઠા વેણ આ પ્રકાશન નિમિત્તે, ટેરવા નિમિત્તે લખી આપેલા. યાદ હશે આપને કે ગુજરાતી સાહિત્ય પરિષદનું 25મું અધિવેશન જૂનાગઢમાં ભરાયેલું અને રાત્રિ કાર્યક્રમમાં જ્યારે લોક ગાયકોના કંઠેથી કવિ દાદની હિરલ હલકારી રચના
વ્યક્ત થઈ અને કવિ લોક સમૂહ સુધી આવ્યા ત્યારે આ કવિમાં રહેલું એક સર્જકનું વિત શિષ્ટ સાહિત્યકારોએ પણ જાણ્યું માણ્યું. ઘણી એમની એવી રચના. એ પછી દિલડાની વાતો હોય, એ લક્ષ્મણ ઘડીક તો ઉભા રહ્યો મારા વીર, કે પછી ધડ ધીંગાણે જેના માથા મહાણે, એના પાળિયા થઈને પૂજાવું ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવ. આ રચનાઓ એક પછી એક એમની આ રચનાઓ આ લોક સાહિત્ય પરિવારમાં રજૂ થતી રહી છે. દર 2 મહિને લોક સાહિત્યની બેઠક એ જુનાગઢમાં મળતી. દરેક કલાકારો એમની કોઈક એક નવી રચના એમાં રજૂ કરતા. દાદ બાપુએ એમની સુખ્યાત એવી રચનાઓ આ પરિવારના રાત્રિ કાર્યક્રમમાં રજૂ કરી છે. એ કાળજાનો કટકો હોય, એ ટેરવા હોય, એ રાત પડી ગઈ હોય, આ રજૂ થતા રહ્યા છે અને જબ્બર પ્રતિસાદ મળતો રહ્યો છે. એમ કહી શકાય કે દાદ બાપુની કવિતા પર લોકવાણીનો, લોકગીતનો પ્રભાવ જબરો છે. પણ એ પ્રભાવ છતાં પણ એમને પોતીકી આગવી એવી સર્જકતા આ ટેરવાના કાવ્યોમાં દર્શાવી છે. ચારણી છંદ તો એમને પાકા હતા અને છંદનો વિનિયોગ એમને પોતાના વિચારોને, પોતાની સર્જકતાને વ્યક્ત કરવામાં ઉપયોગમાં લીધો. પ્રેમ, શૌર્ય અને ભક્તિ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ આ સંગ્રહમાં જોવા મળે. પ્રેમની રચનાઓ પણ છે, ભક્તિની પણ. પહેલી જ રચના મા આવડની છે, ખોડલમાની પછીની રચના મળે છે. પણ સામાજિક ઉત્કર્ષ એમના સંગ્રહ પાછળનો મુખ્ય હેતુ હતો. અર્પણ પણ એમણે એ રીતે કર્યું છે, પંક્તિઓ જોવા જેવી છે કે સામાજિક ઉત્કર્ષમાં ઉપકારક એવા લોક સાહિત્ય પરિવારને એમણે પોતાનો આ સંગ્રહ અર્પણ કર્યો. સાહેબ, આ કવિની જે સુખ્યાત રચના કાળજા કેરો કટકોમાં ચિરંજીવ થઈ. આજે પણ દીકરીને વળાવતા પ્રત્યેક બાપની એ રચના બની રહે એ પ્રકારની સમૃદ્ધિને વરી છે. એમાં જે પ્રાસનો વૈભવ છે અને 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 અર્થની જે ઊંચાઈ છે, આખા ગીતને અનન્ય બનાવે છે. કાળજા કેરો કટકો કે પછી વેળું અને વીરડો, જાન ગઈ જાણે જાન લઈને, આ પ્રાસનો વૈભવ તો છે પણ અર્થ સમૃદ્ધિ પણ એટલી જ સફળ છે. મજાની વાત અહીંયા એક એ છે કે જ્યારે દાદ બાપુ એમ લખે છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એટલે જ્યારે લખ્યું હશે ત્યારે મારાનો અર્થ આ દાદ બાપુનો પોતાનો થતો હશે. પણ પછીથી લખાઈ ગયું, ગવાયું, લોક જીભે અને લોક હૈયે રમતું થયું. પછીથી આ મારો શબ્દ એ પ્રત્યેક બાપનો ઉદ્ગાર બની રહે છે. અહીંયા મારો એટલે પ્રત્યેક બાપનો, અને દીકરી પ્રત્યેક બાપના કાળજાનો કટકો હોવાનો. આ ગીતનો બીજો એક વૈભવ મને એ દેખાયો આમાંથી પસાર થતા કે દાદ બાપુએ દીકરી માટે જે વિશેષણો વાપર્યા છે, જેની સાથે સરખાવ્યું છે, એ બધા જ પદાર્થો, એ વસ્તુ પુલ્લિંગવાચી છે. એ કટકો હોય, એ ચાંદ હોય કે લાડ ખજાનો હોય, પુલ્લિંગવાચી છે. દીકરીને એને દીકરાથી સહેજ પણ ઓછી નથી ગણી. આ રહસ્ય છે આ ગીતની ચિરંજીવિતા.
એની પાછળ. અને ગુજરાતી કવિતામાં આલંકારિતામાં શિરમોર બેસી શકે એવી પંક્તિ દાદ બાપુએ જે આપી કે રાહુ થઈને ઘૂંઘટો મારા ચાંદને ગળી ગયો. સાહેબ, દુર્લભ છે ગુજરાતી કવિતા આ પ્રકારની આલંકારિતા દુર્લભ છે. શ્લેષ પણ તમે જુઓ, જાન ગઈ મારી જાન લઈને, હું તો સૂનો માંડવડો. એક બાપ દીકરીના જવાથી જે સ્થિતિને પામે છે, સૂના માંડવા જેવી બાપની સ્થિતિ જે અહીંયા આલેખાય છે, અપૂર્વ છે. કેટલી એમની સુખ્યાત રચના. મેં તમને દિલડાની વાતનો સંદર્ભ આપ્યો. એમાં તમે જુઓ, એક ભારતીય સ્ત્રીનું, એક ભારતીય પત્નીનું, નારીનું ચિત્ર જે એમાં ઝીલાય છે કે પતિએ એમને ત્યજી છે, સીતાનો ત્યાગ કર્યો છે રામે, અને છતાં પણ એ સીતા, એક સ્ત્રી, એક ભારતીય નારી એના પતિની વિશે ચિંતિત છે. એના દિયરને, એને વળાવવા આવતા પેલા લક્ષ્મણને એ રામના રખોપા કરવાનું, રામનું ધ્યાન રાખવાનું સતત સૂચવી રહી છે. એને ખબર છે કે મારા રખોપા તો મારો રામ કરશે, પણ રામના રખોપા કોણ કરશે? આ ચિંતા છે, એક ભારતીય નારીની ચિંતા છે. એક સ્ત્રી વિનાના પતિના દિવસો કેવા જાય એનાથી વાકેફ છે. અને પરિણામે એ લક્ષ્મણને રથ બે ઘડી ઊભા રાખી અને પોતાના હૃદયની વાત કહી રહી છે. આ ભારતીય નારીનું ચિત્ર એમાં ઝીલાય છે. સાહેબ, આવી ઘણી સુખ્યાત રચનાઓ આપણે મળતી રહે છે, પણ એવી થોડી રચનાઓ કે જે ઓછી ખ્યાત છે, મારે એની વિશે વાત કરવી. સંગ્રહની તેરવાદ રચના લો, જે રચનાનું શીર્ષક સંગ્રહને મળ્યું છે. મેઘાણી તમને યાદ આવી જાય. કસુંબીનો રંગ મેઘાણીએ જ્યાં જ્યાં જોયો, અનુભવ્યો, પીધો, એના સ્થળ અને વ્યક્તિ સંકેતો એમણે જે રીતે કસુંબીનો રંગમાં દર્શાવ્યા, આ કવિ ટેરવાનું સંવેદન જ્યાં જ્યાં અનુભવે છે એ અનુભૂતિને એમણે આ રચનામાં લોકગીતના ઢાળે મૂકી આપી છે. સાહેબા સડકું બંધાવ, આપણું જાણીતું લોકગીત, અને એનો લય અહીંયા તમને જીવંત અનુભવાય કે ધીરા ધીરા રે વગાડ, હે કાળજામાં વાગે છે ટેરવા. ધીરા ધીરા રે વગાડ કે કાળજામાં વાગે છે ટેરવા. ક્યાં ક્યાં ટેરવાનું અનુભૂતિ આ સર્જકે કરી? તો પરણ્યાની પ્રથમ રાતે ઓરડામાં પ્રવેશ કરતા પરણ્યાના દરવાજા પર દેવાતા ટકોરા કે લપતા ને છપતા આવી ઊભા છે બારમાં, ખોલે છે હૈયાના દ્વાર, ટકોરા મારે છે ટેરવા. ત્યાં લપતા ને છપતા, છાના છાના, જે પેલા ટકોરા દરવાજે પડે છે, એ કવિ અહીંયા કવિતામાં ગૂંથે છે. કે પછી પેલી નારી દ્વારા લીપણ થયું છે દિવાલ પર, પેલા ભરતકામ થયા છે ચાકડે ચંદરવે, પેલી માંડ્યુમાં દિવાલ પર જે વાસણની માંડ કરી છે ને ત્યાં જે ટેરવાનો સંસ્પર્શ
જીવંત છે. આ ટેરવાને કવિએ એમની આ રચનામાં ગૂંથ્યા છે, ગાયા છે, વણ્યા છે. એ પેલી ભીતે ગાર્યું કરતી ગોરાદે અને એના ટેરવાનો સંસ્પર્શ, એના માટે તો આ કવિ એક આખું સ્વતંત્ર ગીત લખે અને ભીતને ભાગ્યશાળી ગણાવે. કોઈને એમાં પેલો અર્થ કરવો હોય તો કરી શકે કે એક પુરુષના જીવનમાં સ્ત્રીનો પ્રવેશ થાય અને પછીથી જે પરિવર્તન આવે એ ગાયરો કરતી ગોરાદેને એમણે અમર કરી દીધી છે. સરસ મજાની મને કેટલીક ગમતી રચનાઓ આ ટેરવા જે ઓછી લોક સુધી ઓછી પહોંચી છે. ભીત્યું ભાગશાળી, અને ભીત્યું મેં તમને કીધું ને એમાં કોઈ એવું અર્થઘટન કરે કે ભીત એટલે કોઈ પુરુષ અને એના જીવનમાં પેલો સ્ત્રીનો સ્પર્શ થાય, સ્ત્રીનો પ્રવેશ થાય અને પછી જે એનામાં રોનક આવે, આવું અર્થઘટન કરવું એ તો કરે, પણ આ અર્થઘટનને છોડો, એને માત્ર ને માત્ર એના વાચ્યાર્થને પણ તમે માણો ને તો અદ્ભુત રચના છે ભીત્યું ભાગશાળી. એ ભીત જે અત્યાર સુધી ખડબચડી હતી, એકલી અટુલી ઊભી હતી, અને પેલી ગોરાદે જે એમના કોમળ નાજુક હાથથી લીપણ કરી રહી છે ને પરિણામે જે કોળાય છે, જેની રોનક વધે છે, જેનું સૌંદર્ય વૃદ્ધિત પામે છે, એ સૌંદર્ય બહુ સરસ રીતે આ શબ્દરૂપી કેમેરામાં આ કવિએ ઝીલ્યું છે કે બીજું કેવી તમે ભાગ્યશાળી, હે ગાયરું કરે ગોરા હાથવાળી, આ ગોપી ચિત્રી કાનુડો ચિત્રો ને ચિત્રા ગોપને ગોવાળી. હાથેથી જે પેલી ગોરાને ગાળ કરી રહી છે દિવાલ પર, અને એને કારણે પેલી ખરબચડી જેવી જે ભીત ઊભી હતી એકલી અને અટુલી, એ જે રીતે સૌંદર્ય પ્રાપ્ત કરે છે પેલી ચૂડિયુંવાળા હાથે એને શબ્દબદ્ધ કરી છે, એને શબ્દ ચિત્ર ઉપસાવ્યું છે. ભાવના કેમેરાથી શબ્દરૂપી ચિત્ર જે આપણી સામે પ્રત્યક્ષ થાય છે એ અપૂર્વ છે. એના વાચ્યાર્થથી જ એ રમણીય બને છે. આપણા સંસ્કૃતાચાર્યોએ જે રમણીય અર્થને કાવ્ય કીધું છે, અને જો એ તમે સ્વીકારો તો આ રચનાને કવિતા તરીકે સ્વીકારવી પડે એટલી ઉમદા, એટલી ભવ્ય છે. એના લક્ષણા કે એના વ્યંજનામાં ગયા વિના પણ એનું જે અભિધા છે ને, એ અભિધાથી જે સૌંદર્ય નિપજ્યું છે એ અપૂર્વ છે. એટલે મારી દૃષ્ટિએ કેટલીક શિરમોર એવી આ કવિની રચનામાં હું પૂરી સભાનતાથી આ ભીત્યું ભાગશાળીને મૂકું. એટલે વાચ્યાર્થનું જે સૌંદર્ય છે એ કવિની આ રચનામાં તમે પ્રત્યક્ષ થાય છે. આવી જ બીજી એક રચના મને સવિશેષ ગમી છે, અને એ છે મોટા ઘર. આપણે મોટા ખોરડા યાદ આવે, અને મોટું ઘર એવું નથી કીધું, મોટા ઘર. અને 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 હું તમને કહું છું ને કે કવિને લોક લય હૈયે છે, એના અનેક દ્રષ્ટાંતો આ ટેરવામાં મળી રહે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે કવિએ આ લયને આત્મસાત કર્યો છે, અને એ લય એ જે રીતે ગૂંથે છે એમની જાણીતી રચનાઓમાં, એવી જ એક આ રચના. આ મોટા ઓરડા, અરે મોટા ઘર, પ્રકૃતિનું આમ તો કાવ્ય છે. પ્રકૃતિના સંદર્ભો અહીંયા અભરે છે, પણ એ જે રીતે સજીવ ભાવમાં કવિ ઢાળે છે એ આપણને એક નોખા જ વિશ્વનો અનુભવ કરાવે છે.
સજીવારોપણનો અહીં બહુ સરસ અને સફળ વિનિયોગ થયો છે. સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, આકાશ ગંગા છે, પેલો ધ્રુવનો તારો પણ છે એમની આ રચનામાં. અને બધા જ જાણે કે એક મોટા ઘરમાં પ્રવેશી રહ્યા હોય, આવી રહ્યા હોય એવો એક ભાવ. ના મોટું ઘર કયું તો આથમણી દિશા. સાંજે સૂરજ પેલો થાક્યો પાક્યો આવે, ઘર આવતો હોય એમની આથમણી દિશામાં, પેલી રાત દોડતી આવતી હોય એમની પાછળ પાછળ, પેલો ચંદ્ર, પેલી નિહારિકા, પેલા તારલા, આ બધાના સંદર્ભો અહીં જે રીતે પ્રત્યક્ષ થાય છે એ માણવાની મજા આવે. એ ઓરડા આથમણી દશ કેરા કે આવડા કોણે કર્યા રે લોલ. એ નભના જેટલા ઢળક નાણા, એ ભંડાર એના કાયમ ભર્યા રે લોલ. નભના નાણાં, એટલે સૂર્ય ચંદ્ર તારા એને નભનું નાણું કહ્યું આ કવિએ. અને જે આથમણી દશ છે, આથમણી દિશા છે, એને એક મોટું ઘર કીધું. સાંજ પડે એટલે શું થાય? સૂર્ય એ ઘરમાં આવે કે માણી ઘર પૃથ્વી કે રે માથે, ચતુર નર રણે ચડો રે લોલ. એ રોજ રોજ રાજ્યો ત્યાં જઈને રેતો, એ આવડો મોટો થયો રે. શું કલ્પના કરી છે કે સૂર્ય રોજ સાંજે, રોજ રાત ત્યાં રહે, રોજ સાંજે ત્યાં જાય અને એ રીતે મોટો થયો. આ આથમણું ઘર, આ આથમણી દશ, આ આથમણી દિશા. ચંદ્રનો ઉલ્લેખ આવે કે દૂધિયામાં દૂધ મળ્યો એક દીઠો. આ વર્ણાનુપ્રાસનું જે વૈભવ છે ને, તમે જુઓ, ઓરડા આથમણી કોરના, આવડા કોણે ઘેર્યા લોલ, કે પછી દુનિયામાં દૂધમલ દીઠો. આ ચંદ્રની વાત કરી કે દુનિયામાં દૂધ મળ્યો એક દીઠો, એકલવાયો ઘોડે ચડે રે લોલ. ઉજાગરા રાતલડીના આંખે, એના ઘેર ઓછા કરે. જે આખી રાતનો ઉજાગરો થયો હોય એ આથમણી દશના ઘરમાં જઈને પોતાના ઉજાગરા ઓછા કરતો એવો દૂધમલ એકલવાયો એટલે કે ચંદ્ર. તારલાની જે વાત કરે કે ઓરડા આપનાવડા મોટા, તારલિયા ને ટૂંકા પડે રે લોલ. આવતા કોક વેલા કોક મોડા, ઓસરિયુમાં આડા પડે. આ ઓસરિયું એટલે જે આથમણી દિશા છે તે, એને ઓસરી તરીકે કલ્પ્યું. સંધ્યાનો પણ ઉલ્લેખ આવે છે. ત્યાં સંધ્યા જે રોકાય છે, રોજ નવા વસ્ત્ર પહેરીને આવતી આ સંધ્યા, અને ઓસરીમાં ખેલતી. સૂર્ય અસ્ત થાય અને જે સંધ્યા પ્રકાશ, એની વાત. ચાંદનીનો પણ ઉલ્લેખ છે કે પેલી સાસરીથી પિયર આવેલી પેલી દીકરીની જેમ ઓરડામાં ઢોળી ઢળી જતી હોય એવી રીતે ચાંદનીની કલ્પના આ કવિ, અદ્ભુત કલ્પના છે સાહેબ. અને છેલ્લે પેલો જે ધ્રુવ છે, અટલ અડગ, જે આવતો નથી, અઠીલો છે, એને કઈ રીતે આ કવિ આ રચનામાં ગૂંથે કે દાદ એક નાવે બાલુડો રાજા, અઠીલો નીત હેરા કરે રે લોલ. ઉભો ઉભો ઓતરાતી દશમાંથી, એ ફૂલડા વેરા કરે. આ ધ્રુવ જે છે એ આવતો નથી અને મલકાટ કરે છે, ને મલકાટ દ્વારા જાણે કે
ફૂલ વેર્યા કરે છે, અઠીલો છે એ એક આ ઓરડે નથી આવતો. બાકી સંધ્યા, ચાંદની, સૂર્ય, ચંદ્ર, તારા એક બહુ ભવ્ય એટલે મોટા ઘર દ્વારા કવિ એક મોટી રચના ગુજરાતી સાહિત્યને આપી છે. અને એ અદ્ભુત છે એના વાચારથી જ, એના 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 સજીવારોપણના ભાવથી જે આપણી સામે તરી આવે છે. આવું જે એક પ્રકૃતિનું નયનરમ્ય દૃશ્ય જરા રૂઢિપ્રયોગના વિલક્ષણ પ્રયોગથી દાદ બાપુએ એક અમૂલી ભેટ આપી છે. અને એ રચના એટલે રાત પડી ગઈ. આપણે ત્યાં રાત પડી ગઈનો એક રૂઢિપ્રયોગ એવો છે કે રાત થવી, રાત થઈ જવી, પણ અહીંયા વાચ્યાર્થ પણ છે, રૂઢિપ્રયોગનો પણ અર્થ છે, અને ત્રીજો લક્ષણા છે. લક્ષણા પાછળ પડી જવું. એમ સૂર્યની પાછળ રાત પડી ગઈ છે. સૂર્યને જાણે કે રાત ચાહતી હોય અને સૂર્ય એને રિસ્પોન્સ ના આપતો હોય અને રાત એની પાછળ રોજની રોજ પડી ગઈ હોય, આવો એક વિશેષ અર્થ. એટલે એક જ વાક્ય પ્રયોગ, શબ્દ પ્રયોગ અને એમાંથી મળતા ત્રિવિધ અર્થ રાત પડી જવીનો. તમે જુઓ, પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ. એટલે એકદમ કે સૂરજ ગયો અને એની પાછળ પાછળ રાત પડી ગઈ, રાત થઈ ગઈ. બીજો અર્થ એવો આવે કે સૂરજની પાછળ પેલી રાત પડી ગઈ છે કારણ કે પ્રીતની ઘેલી છે, એટલે પણ મળી શકતી નથી ને સૂરજ એને રિસ્પોન્સ નથી આપતો. એટલે એ રાત માટે કવિદાદ શબ્દ જે પ્રયોજે છે, હાય બિચારી, પ્રીતની ઘેલી હાય બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ, ઘોડલા વાળો ઘડી ન થોભે. સૂરજ સેજ પણ ન ઊભો રહે એને માટે, ઘોડલા વાળો ઘડી ન થોભે, રીસ હૈયાને હાટ ચડી ગઈ. અને પછીની જે વાત કરી, ત્રીજો અર્થ મેં તમને જે કીધું ને, પેલી દોડતી આવે છે રાત્રિ સૂરજને મળવા માટે અને ઠેસ લાગતા પડી જાય છે. એટલે સ્થૂળ અર્થ પડી જવાનો કે ઉદયાચળને ઓરડેથી દુઃખની મારી દોડતી આવે, ભટકાણી આથમણી ભીતે, સિંદૂર ખર્યા ને સાંજ પડી ગઈ, સૂરજ પાછળ રાત પડી ગઈ. પેલી દોડતી આવી રહી છે ઉગમણી કોરથી, ઉદયાચળથી, અને સૂરજની પાછળ દોટ મૂકે છે, પણ એ પહેલાં તો સૂર્યાસ્ત થઈ જાય છે, પેલા મોટા ઘરમાં સમાઈ જાય છે અને પહેલીને તો કશું દેખાતું નથી. પ્રેમની માળે આંધળી બની છે, સાંજની ભીત સાથે અથડાય છે અને પડી જાય છે. પડી જતાં શું થાય છે, એનું સિંદૂર વેરાયું અને વેરાયેલા સિંદૂરને કારણે સંધ્યા ઉગી નીકળી, સંધ્યા ખીલી. આ જે કલ્પના છે અદ્ભુત છે સાહેબ. એ જ રીતે તમે જુઓ, હવે પછી પડતા સિંદૂર ખર્યા એટલે સંધ્યા થઈ, પડતા પેલો ગળાનો હાર છે મોતીનો એ તૂટી ગયો અને એના મોતી વેરાઈ ગયા, તો એના તારલા થયા, આકાશના તારા થયા. અને પેલી સૌભાગ્યની જે ચૂડી હાથમાં પહેરી હતી એ નંદવાઈ ગઈ, તૂટી ગઈ અને એનો ટુકડો જાણે કે આકાશમાં બીજ રૂપે દેખાયો. અદ્ભુત અને કદાચ અપૂર્વ એવી આ કલ્પના કવિદાદ બાપુની કે હાર ગળાના હિરલા તૂટ્યા, થોકે થોકે તારલા થઈ ગયા, નંદવાણી સૌભાગ્યની ચૂડી બીજની ઝીણી ભાત પડી ગઈ. અને પછી સાહેબ આંસુ વહેવા લાગ્યા, એને આકાશ ગંગા રૂપે કલ્પે, અને જે કાજળ આંખમાંથી જે વહ્યું એને કારણે અંધકાર જે સમગ્ર સૃષ્ટિ પર ફેલાયો, એ રીતે જુએ એ આ દાદ બાપુ છે. છેલ્લી બે પંક્તિમાં જરા જુદી એક અનુભૂતિ, એક નવી અને અપૂર્વ એવી કલ્પના તમને જોવા મળે. અને કલ્પના કેવી કે પેલી ઠેસ લાગીને અને પગના ઝાંઝર રણક્યા. એ રણકાટ શાનો થયો, શામાં રૂપાંતર થયો? પેલા મંદિરમાં થતા ઘંટારોમાં એનું રૂપાંતર થયું. અને પડતા મનની જે પ્રેમની વાત હતી એ મુખમાંથી સરી ગઈ.
અને સરતા શું થયું? પેલી ધૂપસળીની સુગંધ રૂપે પ્રસરી ગઈ. આ કલ્પના સાહેબ મને તો મોજ કરાવી દે છે. લોક કવિ કઈ રીતે સમૃદ્ધ બને છે ને શી રીતે લોકના ચિત્તમાં કાયમનું સ્થાન એ જમાવે છે, એનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે. ઘણી રચનાઓ મારા ચિત્તમાં સ્મરણમાં આવે છે. એક પછી એકની રચનાઓનો હું સંદર્ભ ખોલું તો એની વિશે અઢળક વાત થઈ શકે, પણ આવી થોડી રચનાથી મારા ગમતા એવા લોક કવિને કોઈએ શ્રદ્ધાંજલિમાં એવી ટકોર પણ કરેલી કે ભાઈ દાદ બાપુને આપણે લોક કવિ કહીએ એના કરતાં કવિ કહીએ તો ચોક્કસ કવિ તો છે જ. મેં આ દ્રષ્ટાંતો આપ્યા ને આવા હજુ કેટલાક દ્રષ્ટાંતો આપી શકું કે કવિ તરીકે તો ચિરંજીવ છે જ, પણ લોક કવિનું બિરુદ એને એક વેત ઊંચા આલેખે છે. એ કવિ પર રહેલું પેલું મોરપીછ યા લોકગીતનું એ પીછ ઉમેરાય છે. એટલે લોક કવિ છે અને લોક હૈયામાં એ દીર્ઘકાળ સુધી એમની આવી ચિરંજીવ રચનાઓ દ્વારા એ ટકી રહેશે. આવા મારા અને આપણા સૌને ગમતા કવિ દાદ બાપુની દિવ્ય ચેતનાને વંદના.